હેલો, વેલકમ બેક ટુ હેતલ્સ મેજિક કિચન. જ્યારે મમ્મીના ઘરે જાઉં છું ત્યારે આ વાનગી ચોક્કસથી બનાવડાવું છું, કારણ કે આ મારી ફેવરેટ રેસિપી છે અને મમ્મી એટલી પરફેક્ટ બનાવે છે. તો આજે આ રેસિપી પરફેક્ટ માપ સાથે તમારા બધાની સાથે શેર કરી રહી છું. તો એક વાસણમાં અડધી વાડકી પાણી લીધું છે. એમાં 1 ચમચી 1 ટીસ્પૂન લીંબુના ફૂલ ઉમેરવાના છે. સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે. મીઠું ઓછું ખાતા હોય તો ઓછું કરી શકો છો. સાથે અડધી ચમચી હળદર અને 5 ચમચી ખાંડ ઉમેરવાની છે. આ બધાને સરસ ખાંડ ઓગળી જાય, લીંબુના ફૂલ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે અને એકદમ ખાંડને ઓગાળી લેવાની છે. હવે જે વાડકીમાં અડધી વાડકી પાણી લીધું હતું એ જ આખી વાડકી ભરી અને ચણાનો લોટ લેવાનો છે. સેમ વાસણ યુઝ કરવાનું છે. આ તો તમારા ખમણ પરફેક્ટ જ બનશે. લોટ ઉમેરી અને આ રીતે પાણી, લોટ અને આપણું બધું ખાંડ, લીંબુના ફૂલવાળું મિશ્રણ મિક્સ કરવાનું છે પ્રોપરલી. હવે સોફ્ટનેસ આવે થોડી ખમણમાં એટલે 2 ચમચી તેલ ઉમેર્યું છે, એને પણ એક રસ સરસ કરી લેવાનું છે. આ રીતે પોરિંગ ટેક્સચરવાળું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. આ કુકર જે છે એને ગરમ કરવા રાખી દીધું છે. પ્રીહીટ કરવું કુકરને ખૂબ જરૂરી છે. એમાં મૂકવાની થાળી પણ ગ્રીસ કરી અને કુકર મૂકી દીધી છે. કુકર પ્રીહીટ થાય છે ત્યાં સુધી એમાં 1 ટીસ્પૂન ઈનો લઈ અને ખીરામાં ઉમેરવાનો છે. સાથે 1 થી 2 ચમચી પાણી ઉમેરવાનું છે અને ખીરાને એક જ દિશામાં સરસ ફેંટી લેવાનું છે, જેથી દરેક લોટના કણે કણમાં હવા ભરાય અને ખીરું હલકું બની જાય. એનાથી જ તમારા ખમણમાં જાળી પડશે. હવે આ પ્રીહીટ થઈ ગયું છે તો ખીરાને થાળીમાં લઈ લેવાનું છે. એક સહેજ વાર ઠપકારી લેવાનું છે, હવા નીકળી જાય અને ત્યારબાદ કુકર ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી એને કૂક કરવાનું છે. આ રીતે ચેક કરી લેવાનું છે. જો કશું ચોંટતું નથી તો તમારા ખમણ તૈયાર છે. વઘાર મૂક્યો છે. વઘારમાં મૂકી છે રાઈ, જીરું, તતડે એટલે લીલા મરચાં. લીલા મરચાં તીખાસ પ્રમાણે તમે ગમે એ પ્રમાણે ઓછા વધારે લઈ શકો છો. અમે મોળા મરચાં લીધા છે એટલે અને 2 થાળીનો વઘાર તૈયાર કરી રહ્યા છીએ એટલે એ પ્રમાણે અમે મરચાં વધારે લીધા છે. સાથે લીધો છે મીઠો લીમડો અને થોડીક હિંગ. સરસ સંતળા દેવાનું છે. થોડુંક સંતળાઈ જાય ત્યારબાદ એમાં 1 થી 1.5 કપ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. ઉકળવા દેવાનું છે બરાબર. હવે આમાં આની સાથે જ ઉમેરી દેવાની છે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી ખાંડ. ખાંડનું પ્રમાણ પણ તમે થોડું વધારવું હોય તો વધારી શકો છો, ઓછું કરવું હોય તો કરી શકો છો. 5 મિનિટ એને ઉકળવા દેવાનું છે. હવે આ થાળી આપણે ખમણ કાઢી લીધા હતા તો હવે ખમણ ઠંડા થઈ ગયા છે. હવે એમાં કાપા પાડવાના છે. ખમણ થોડાક ઠંડા થાય પછી જ એમાં કાપા પાડવાના, તો જ પ્રોપર પીસ પડશે, નહીં તો ખમણ ફાટી જતા હોય એવું ફીલ થશે. એટલે થોડા 10 મિનિટ ખમણ ઠંડા થાય પછી જ આ રીતે એમાં કાપા પાડવાના. થાળીની આજુબાજુ તમે જોઈ શકો છો કે ખમણ છૂટા પડી જ ગયા છે. તો આ એક નિશાની છે કે તમારા ખમણ પ્રોપર કૂક થયા છે એમ. જો એક ખમણ કાઢીને બતાવીએ કેટલા સરસ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય સ્પોન્જી ખમણ સોફ્ટ બન્યા છે. કેટલી સરસ જાળી પડી છે જોઈ શકો છો ને તમે. હવે આમાં આપણે જે વઘાર તૈયાર કર્યો તો એને રેડી લેવાનો છે. સરસ બધી બાજુ એક સરખું પાણી ઉતરે એ રીતે વઘારને રેડી લેવાનો છે.
15થી 20 મિનિટ પછી એને રેસ્ટ આપવાનો છે, જેથી આપણે જે એમાં બધા મસાલા ઉમેર્યા છે, ખાંડ છે, મીઠું છે, એ પાણી સાથે પ્રોપરલી ખમણના દરેક ભાગમાં પ્રસરી જાય, જેથી જ્યારે ખાઈએ ત્યારે એક સરખો સરસ સ્વાદ લાગે. હવે ઉપરથી સમારેલા લીલા ધાણા અને ખમણ છે એટલે લીલું કોપરું પણ જોઈશે. મારી પાસે લીલું કોપરું અવેલેબલ નહોતું તો મેં સૂકા કોપરાને જ 15થી 20 મિનિટ આ રીતે પાણીમાં પલાળી રાખ્યું હતું અને પછી એને છીણી અને તૈયાર કરી દીધું હતું. તો સેમ જ લીલા કોપરા જેવો સ્વાદ અને ટેક્સચર મળી જાય છે. તો હવે આ લીલા કોપરાને પણ ખમણ પર છાંટી લીધું છે. હવે આને 15થી 20 મિનિટ રેસ્ટ આપવાનો છે. જો 15થી 20 મિનિટ પછી ખમણ કેટલા સરસ ખાવા માટે એકદમ તૈયાર થઈ ગયા છે. જાળીદાર, મોઢામાં ઓગળી જાય તેવા પોચા અને ટેસ્ટી ખમણ તૈયાર છે. આ બીજી થાળી એક તૈયાર કરી લીધી છે. એમાંથી થોડા ખમણ લઈ અને હવે ખમણ સાથે ખાવા માટેની ચટણી તૈયાર કરીશું. તો ખમણ લઈ લીધા છે, લીલા મરચાં ઉમેર્યા છે, આ આપણી રેગ્યુલર ધાણાની લીલી ચટણી જે હોય છે એને 2 ચમચી ઉમેરી છે. મારી પાસે અવેલેબલ હતી એટલે એ જ લઈ લીધી છે મેં. ખાંડ ઉમેરી છે, મીઠું ઉમેર્યું છે અને થોડું પાણી ઉમેરી અને ચટણી વાટી લેવાની છે. માર્કેટમાં જે ચટણી આવતી હોય છે ખમણ સાથે એ પણ આ જ રીતે બનતી હોય છે. જો કેટલી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી ખમણ સાથે ખાવા માટે ટેસ્ટી એવી ચટણી. તો તૈયાર છે સુપર સોફ્ટ, સ્પોન્જી, જાળીદાર, પોચા નાયલોન ખમણ અને એની સાથે મનગમતી લીલી ચટણી. મેં અત્યારે ચટણીમાં રેગ્યુલર ચટણી જ ઉમેરી દીધી છે, પણ જો તમારી પાસે અવેલેબલ લીલી ચટણી ન હોય તો લીલા ધાણા અને મરચાં બધો મસાલો ઉમેરી અને તમે ખમણની ચટણી તૈયાર કરી શકો છો. થેન્ક યુ. આવજો. મળીએ નવી રેસિપી સાથે.